अली आते हैं, अली आते हैं, अली आते हैं, अली आते हैं, अली आते મોહતરમ મૌલાના સાહેબ, વર્લ્ડ ફેડરેશનના પ્રેસિડેન્ટ સાહેબ અને એમના ઓફિસ વેરિયર્સ, ડેલિગેટ્સ, કાઉન્સેલર્સ, ખાસ કરીને રીયુનિયન જમાતના પ્રેસિડેન્ટ સાહેબ અને એમનો ટીમ અને મારા કોમના વડીલો, સલામુન અલૈકુમ. જ્યારે મહદી સ્કૂલની શરૂઆત કરી ત્યારે પણ જનાબે ઝહેરા સલામુલ્લાહ અલૈહાની વિલાદતનો દિવસ હતો અને આજે જ્યારે આપની સમક્ષ મહદી યુનિવર્સિટીની વાત કરવા જઈ રહ્યો છું ત્યારે આજે એમની જ ઓલાદમાંથી જનાબે માસૂમે કુમ સલામુલ્લાહ અલૈહાની વફાતનો દિવસ છે. આપણા પહેલા ઇમામ હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે, ખૈરુદ દુનિયા વલ આખિરા મઅલ ઇલ્મ. દુનિયા અને આખિરતની ભલાઈ ઇલ્મની સાથે છે. અને આ જ હદીસને ધ્યાનમાં રાખતા અને મરહૂમ મુલ્લા અસગર સાહેબની પ્રેરણાથી સૌપ્રથમ ભાવનગરમાં અમે હુસૈની એજ્યુકેશનની સ્થાપના કરી અને ત્યારબાદ જે છે એ નાનકડા એવા બંગલાની અંદર 1997માં મહદી સ્કૂલની શરૂઆત કરી. આ નાનકડા એવા બંગલામાંથી 2005ની અંદર અમે એક અદ્યતન બિલ્ડિંગમાં આવી ગયા. આ એમનું બિલ્ડિંગ છે અને એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ બિલ્ડિંગ સજ્જાદિયા ટ્રસ્ટ ઓફ કેનેડાની મદદ અને સાથોસાથ લોકલ ડોનરની મદદથી જે છે આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું. ત્યારબાદ 2008માં મુલ્લા અસગર મેમોરિયલ બિલ્ડિંગની સ્થાપના થઈ. એમનું ઉદ્ઘાટન પણ એ વખતના વર્લ્ડ ફેડરેશનના પ્રેસિડેન્ટ સાહેબ ડૉક્ટર અહેમદ હાસનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ નર્સરી બિલ્ડિંગ છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ પ્રકારનું. ત્યારબાદ ત્રીજી બિલ્ડિંગ એ જ પ્રિમાઇસીસની અંદર અમે સ્પેશિયલી ફર્સ્ટ શિયા ગર્લ્સ કોલેજ, પૂરા ઇન્ડિયામાં સૌપ્રથમ પહેલી દીકરીઓ માટે જે છે એ ગર્લ્સ કોલેજની સ્થાપના કરી અને આ અદ્યતન બિલ્ડિંગ 5 માળનું છે, જેમાંથી 4 માળ જે છે એ ભાવનગરના લોકલ ડોનર્સે કરેલું છે અને 5મો માળ જે છે એ મરહૂમ ઇબ્રાહિમ જાફરના ફેમિલી મેમ્બર્સ દ્વારા 5મો માળ ડોનેટ કરવામાં આવ્યો હતો. આ ગર્લ્સ કોલેજની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આપણી કોમની દીકરીઓ જે છે એ વધારે એજ્યુકેશન હાસિલ કરે. કારણ કે અગર એક દીકરો એજ્યુકેશન હાસિલ કરશે તો એ એક ફેમિલી પૂરતું હશે, પણ એક દીકરી હશે તો એ કહેવાય છે ગુજરાતીમાં કે 2 કુલને 2 ફેમિલીને તારવશે. અને ખાસ કરીને જ્યારે એક એજ્યુકેટેડ મધર હશે, એક ભણેલી ગણેલી દીકરી માતા હશે તો એ જે છે એ 1000 શિક્ષકો કરતાં પણ વધારે સારી છે, કારણ કે પોતે ભણેલી છે, પોતે એજ્યુકેશન હાસિલ કરેલું છે. અને એ અનુસંધાને જ અમે આ શિયા ગર્લ્સ કોલેજની સ્થાપના કરી હતી. આ 3 બિલ્ડિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. હવે જ્યારે કોઈ બી બિલ્ડિંગ હોય એને અગર મજબૂત બનાવવી હોય તો એના 4 પિલર જે છે એ બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ, બહુ મજબૂત હોવા જોઈએ, તો જ બિલ્ડિંગ જે છે એ સારી થઈ શકે. એવી જ રીતે અમારી જે એજ્યુકેશન સિસ્ટમ છે એના પણ 4 પિલર છે: મેનેજમેન્ટ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ, એટલે કે ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થી અને માતા પિતા. મેનેજમેન્ટનો રોલ અમે 4 પિલરને એવી કોશિશ કરીએ છીએ કે 4 પિલર સ્ટ્રોંગ હોય, મજબૂત હોય તો જ એજ્યુકેશન સિસ્ટમ જે છે એ સારી થઈ શકે. એટલા માટે મેનેજમેન્ટ જે છે, મેનેજમેન્ટનો રોલ એ હોય છે અમારી સંસ્થાની અંદર કે દરેક ટ્રસ્ટી અલગ અલગ સેક્શનના ઇન્ચાર્જ હોય છે અને એ દરેક ટ્રસ્ટી જે છે એના હેડ ટીચર્સને મળે છે, એના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરે છે અને એવરી સન્ડે, દરેક રવિવારે જે છે આ બધા જ ટ્રસ્ટીઓ ભેગા થાય છે અને ખાસ કરીને સ્કૂલના બારામાં, એના ડેવલપમેન્ટના બારામાં, એના આગળ ભવિષ્યના બારામાં, ફ્યુચર પ્લાનિંગમાં ડિસ્કશન કરતા હોય છે. બીજો પિલર એજ્યુકેશન સિસ્ટમનો અમારો ટીચર્સ છે. આખી જ હેડ ટીચર્સની ટીમ છે અને આ બધા જ હેડ ટીચર્સની નીચે જે છે એ શિક્ષકો કામ કરતા હોય છે. અને કહેવાયું છે કે અગર દુનિયાને આપણે બદલાવી છે, દુનિયામાં ફેરફાર લાવવા છે,
તો સૌથી સારામાં સારું જે હથિયાર જે છે એ એજ્યુકેશન છે, એ ભણતર છે, અને એના દ્વારા જ જે છે એ આપણે દુનિયાની અંદર ફેરફાર લાવી શકીએ છીએ. અને એના માટે જ અમે લોકો જે છે એ એજ્યુકેશન ઉપર ખૂબ કામ કરીએ છીએ. મેં કીધું એમ 1997માં જે 300 વારના બંગલાથી અમારી જે સફરની શરૂઆત થઈ હતી, એ આ અદ્યતન 3 બિલ્ડિંગ સાથે 5300 વારની અંદર અમારું કામ શરૂ છે ઓલરેડી. આમાં અમારી પ્રિમાઇસીસ આવેલી છે, અને જે કાંઈ સફળતા મળી છે આના અંદર એ અહેલે બેત અતહાર અલૈહિસ્સલામ અને અલ્લાહ સુબ્હાનહુ તાલાની બરકત અને એની મદદથી મળી છે. અને ખાસ કરીને જે નામથી સ્કૂલ મનસૂબ છે, એટલે કે ઇમામે ઝમાનના નામથી આ મહદી સ્કૂલ અને મહદી કોલેજ છે, એ ઇમામે ઝમાનનું નામ અમને સતત જે છે પ્રેરણા આપતું રહે છે, અમને આગળ વધારતું રહે છે. 70 વિદ્યાર્થીઓથી જે અમે શરૂઆત કરી હતી, એ આજની તારીખમાં જે છે 2800 વિદ્યાર્થી સુધી પહોંચી ગઈ છે. અને આ ઉપરાંત મહુવાની સ્કૂલમાં 1200 વિદ્યાર્થી ભણે છે. એટલે કે અમારી સંસ્થાની અંદર કુલ 4000 વિદ્યાર્થીઓ નર્સરીથી લઈને કોલેજ સુધી, એટલે કે ડિગ્રી કોલેજ સુધી જે છે અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 10ના પરિણામની વાત કરું, કે જે પરિણામ જે છે એ થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન, એટલે કે ગુજરાત સ્ટેટના, ગુજરાત રાજ્યના બધા જ વિદ્યાર્થીઓ એકસાથે પરીક્ષા આપે છે. અને એની અંદર જે છે એ આપણી સ્કૂલની જે ફર્સ્ટ દીકરી આવી છે, પ્રથમ ક્રમે આવી છે, એ 99.34% છે. અને અગર આપણે ગુજરાત રાજ્યનું પરિણામ વિચારીએ એ વખતે તો 67% હતું. ભાવનગર જિલ્લાનું પરિણામ ફક્ત 52% હતું. અને એની સામે મહદી સ્કૂલનું રિઝલ્ટ જે છે એ 95, એટલે કે 95% રિઝલ્ટ જે છે એ ધોરણ 10નું આવેલું છે. આ ઉપરાંત અગર બાર કોમર્સની વાત કરું તો આપણી જે દીકરી છે એ 99.96%, એટલે કે પૂરા ગુજરાત રાજ્યમાં એ ત્રીજા ક્રમે આવેલી છે. અને એ વખતે ગુજરાત રાજ્યનું રિઝલ્ટ 55%, ભાવનગરનું 56%, અને એની સામે મહદી સ્કૂલનું રિઝલ્ટ 100% રિઝલ્ટ હતું. એ ઉપરાંત છેલ્લા 2 વર્ષથી અમે સાયન્સ વિભાગ પણ શરૂ કર્યો છે. પહેલી બેચ પૂરી થઈ અમારી હમણાં આ વર્ષે. 21 વિદ્યાર્થીઓ આ સાયન્સ વિભાગની અંદર હતા, અને અલ્હમ્દુલિલ્લાહ આ 21માંથી 10 વિદ્યાર્થી એવા છે કે જે લોકોએ મેડિકલ કોલેજની અંદર એડમિશન લીધું, અને ઇન્શાઅલ્લાહ આવતા 5 વર્ષ પછી આ છોકરાઓ જે છે એ ડૉક્ટર બનીને કોમની ખિદમત કરશે ઇન્શાઅલ્લાહ. એટલા માટે જ્યારે સાયન્સ અને કોમર્સનું મહદી સ્કૂલનું રિઝલ્ટ 100% આવ્યું, એટલે સ્ટેટ મિનિસ્ટર દ્વારા મહદી સ્કૂલને સન્માનિત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 2012માં કોલેજની સ્થાપના થઈ. એમાં પણ આપણી દીકરી જે છે એ યુનિવર્સિટીમાં 2જા ક્રમે, અને બીજી એક દીકરી યુનિવર્સિટીમાં 4થા ક્રમે જે છે એ આવેલી છે. એટલે કે 10મા 12મું અને કોલેજ આ બધાની અંદર આપણી વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ આગળ છે. ભાવનગરમાં મહદી સ્કૂલ અને મહદી કોલેજના લીધે એટલો બધો ફેરફાર આવ્યો છે કે પહેલાં દીકરીઓ જે છે એ 8 ધોરણ 10 ધોરણ સુધી જ ભણતી, પણ હવે જે છે એ દીકરીઓના મેરેજ થઈ જાય છે, અને એના હસબન્ડના ઘરેથી, એના પતિના ઘરેથી જે છે એ કોલેજમાં આવે છે, અને કોલેજ જે છે એની ડિગ્રી પૂરી કરે છે. અને હવે એ લોકો ડિમાન્ડ કરે છે અમારી પાસે કે સર, હવે તમે અમને આ ડિગ્રી તો કરાવી, હવે તમે અમને માસ્ટર ડિગ્રી સુધી લઈ જાઓ. ગયા વખતે 6 દીકરી એવી હતી કે જે પોતાના હસબન્ડના ઘરેથી મેરેજ બાદ જે છે એ કોલેજ આવી અને ડિગ્રી એની પૂરી કરી. આ ઉપરાંત સ્પોર્ટ્સની વાત કરું તો આપણા ઘણા બધા સ્ટુડન્ટ્સ નેશનલ લેવલે રમી આવ્યા છે. આ બધા અમારા નેશનલ સ્ટુડન્ટ્સ છે. ઇવન 7 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડાલિસ્ટ છે સ્પોર્ટ્સની અંદર. આ બધી અમારી સ્પોર્ટ્સની ટીમ છે, બોયઝ ગર્લ્સની. એ ઉપરાંત જે છે બધા અલગ અલગ ક્લબ્સ ચાલે છે સ્કૂલની અંદર, કે એમાં કોમ્પ્યુટર ક્લાસ છે, સ્માર્ટ ક્લાસ છે, ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન છે. બચ્ચાઓ માટે દર વર્ષે પિકનિક લઈ જઈએ છીએ. એ ઉપરાંત કોમને સારા લીડર મળે, સારા એવા નેતા મળે, એટલા માટે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એને વિધાનસભા, એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલીની પણ મુલાકાત કરાવીએ છીએ. ઇવન ગુજરાત રાજ્યના જે ચીફ મિનિસ્ટર છે આનંદીબેન પટેલ, તો એની પણ અમે એ લોકોએ વિદ્યાર્થીઓ એની મુલાકાત કરેલી છે, જેથી કરીને એ લોકોની અંદર લીડરશિપની પ્રેરણા જે છે એ આવે, અને આપણા જ કોમના ભવિષ્યમાં સારા એવા લીડર આપણને મળે. આ ઉપરાંત બચ્ચાઓમાં અવેરનેસ આવે એના માટે ફર્સ્ટ એડ ટ્રેનિંગ છે. ઇવન થેલેસેમિયા માઇનરનું ડાયગ્નોસિસ છે, રૂબેલા વેક્સિનેશન છે. આ બધી પ્રવૃત્તિઓ થાય છે. યોગા ડે છે, લીગલ એજ્યુકેશન સેમિનાર છે, કરાટે ટ્રેનિંગ કેમ્પ છે, જેથી કરીને દીકરીઓ જે છે એ સેલ્ફ ડિફેન્સ કરી શકે, પોતાની રક્ષા પોતાની જાતે કરી શકે, એટલે કરાટે બી શીખવાડવામાં આવે છે.
એ ઉપરાંત વિદ્યાર્થીઓને આગળ કેવી કારકિર્દી રાખવી, ક્યાં ક્યાં કોર્સિસ છે તો એનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઘણી વખત પરીક્ષાનો ખૂબ ડર હોય તો એના માટે 2 દિવસ જે છે એ એન્જોય યોર એક્ઝામ કરીને આખો એક સેમિનાર કરવામાં આવે છે. આ ઉપરાંત આપણી દીકરીઓની અંદર સારી સ્કિલ ડેવલપ થાય એટલા માટે કુકિંગ ડે છે કે વેજીટેબલ ડે, કલર ડે, ફ્લાવર ડે, ફ્રૂટ ડે, આ બધા ડેઝ ઉજવીને જે છે એની અંદર જે તાકાત રહેલી છે, જે સ્કિલ રહેલી છે એને આપણે બહાર લાવવાની કોશિશ કરીએ છીએ. આ ઉપરાંત ભાવનગરની જે સૌથી લાંબી દિવાલ છે વિક્ટોરિયા પાર્કની, એ દિવાલ જ્યારે પેઇન્ટ કરવાની હતી ત્યારે આપણા સ્કૂલના 30 વિદ્યાર્થી અને 5 ટીચર્સનું સિલેક્શન થયું. એ લોકોએ ત્યાં જઈને દિવાલ પર જે છે એ પેઇન્ટિંગ કર્યું અને ફોર્મને અને પૂરા જિલ્લાને જે છે એ પર્યાવરણનો સારો એવો મેસેજ બી આપ્યો. આ ઉપરાંત આપણી સ્કૂલોમાં જે છે એ આપણા વેલ વિશર્સ અને એકેડેમિશિયન એટલે કે જે શૈક્ષણિકમાં કામ કરતા હોય છે એ અને આપણા શુભેચ્છકો એ પણ મુલાકાત કરતા હોય છે. લિસ્ટ આ બહુ લાંબુ હોય છે, બધાના નામ હું અહીંયા નથી લઈ શકતો, થોડાક નામ આપણે ખાલી જોઈ લઈએ. દાખલા તરીકે ચાચા પડિયાની અમને એની ટીમ છે, મોહમ્મદ વિશ્રામ અમને એની ટીમ છે, હસનૈનભાઈ વાલજી છે, ગુલામ હુસૈનભાઈ સુકુ છે. આ ઉપરાંત ડૉક્ટર કલ્બેશ સાદિક સાહેબ છે. ઇવન ગુજરાત જિલ્લાના જે સૌથી હિન્દુ સમાજના જે મોટા ધર્મગુરુ એટલે કે એવા મોરારી બાપુ પણ આપણી સ્કૂલમાં અવારનવાર આવેલા છે. આ ઉપરાંત ટેરી વાડ છે, મિસ્ટર એન્ડ મિસિસ જાફર ધરમસિંહભાઈ છે, હુસેનભાઈ વાલજી છે અને અનેક વેલ વિશર અને એકેડેમિશિયન જે છે એ આપણી સ્કૂલોમાં આવેલા છે. કેનેડાથી સુ અને સકીના દેવજી છે, લંડનથી ઝૈનબભાઈ કાનજી છે. આ ઉપરાંત થોડા મહિના પહેલાં જે છે એ વર્લ્ડ ફેડરેશનના પ્રેસિડેન્ટ સાહેબ અને સેક્રેટરી સાહેબ કોમલભાઈ મંજી અને મોલેદીના સાહેબ જે છે આપણી સ્કૂલની ખાસ મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ જોયો. જ્યારે અમે આ બધી જ પ્રવૃત્તિઓ એમને દેખાડી તો એમણે સજેશન આપ્યું કે હવે તમે આ કોલેજ સુધી તો પહોંચી ગયા છો, પણ હવે તમે જે છે એ કોલેજ કરતાં પણ ઓર આગળ વધો અને આપણી પોતાની ખોજા કોમની એક યુનિવર્સિટી હોવી જોઈએ કે આ યુનિવર્સિટી દ્વારા જે છે આપણા બચ્ચાઓ ઓર આગળ વધે અને એજ્યુકેશનની અંદર એક એવી પ્રગતિ આવે કે જેથી કરીને આખી કોમ્યુનિટી જે છે એનું અપલિફમેન્ટ એટલે કે એના આર્થિક વ્યવહાર જે છે અને એનું ઉચ્ચતા જેની ગુણવત્તા જે છે ઓર સુધરે અને ઓર એ લોકો આપણી કોમ ઓર આગળ વધે. એના માટે ખાસ ડૉક્ટર સાહેબ અને કમલભાઈ મંજીએ ખૂબ માર્ગદર્શન અમને આપેલું છે. આ ઉપરાંત બીજી બધી સ્કૂલ અને મહદી સ્કૂલમાં એક તફાવત એ છે કે આપણી સ્કૂલમાં જે છે ભણાવીએ તો છીએ જ, રમતગમત બી છે, એ ઉપરાંત એના અખલાક જે છે બચ્ચાઓના એના ઉપર પણ ધ્યાન દઈએ છીએ. ખાસ કરીને જ્યારે પણ અઈમા અલૈહિસ્સલામની વિલાદત શહાદત હોય ત્યારે ઇમામોની જે છે આપણે જીવનચરિત્ર વાત કરીએ છીએ, પૈગંબરોની સ્ટોરી, કુરાનિક સ્ટોરીઝ કહીએ છીએ. આ ઉપરાંત બચ્ચાઓમાં અખલાક ડેવલપ થાય એટલા માટે ઘણી વખત આપણે એને ગ્રુપ ડિસ્કશન એટલે કે જૂથ ચર્ચા બી કરીએ છીએ, રોલ પ્લે બી કરીએ છીએ, જેના દ્વારા બચ્ચાઓની અંદર અખલાક જે છે એ સારા થાય. અને ખુદ આપણા પૈગંબર સૈયદુલ મુરસલીન રહેમતુલ લીલ આલમીન હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમને ખુદ એમની હદીસ છે કે મને જે છે એ પૈગંબર માટે એટલા માટે નિમણૂક કરવામાં આવી છે કે જેથી કરીને હું લોકોના અખલાકને પરિપૂર્ણ કરું, લોકોના અખલાકને સંપૂર્ણ કરું. તો એના ઉપર પણ આપણે જે છે અલ્હમ્દુલિલ્લાહ કાર્ય કરીએ છીએ. આ ઉપરાંત ઓગસ્ટ 2012થી મહુવામાં જે જાફરીન ફાતેમા સ્કૂલ છે એનું મેનેજમેન્ટ પણ ઓગસ્ટ 2012થી જે છે એ અલ મહદી ફાઉન્ડેશન દ્વારા થાય છે. આ બધી એમની પ્રવૃત્તિઓ છે. હવે આવ્યો ચોથો પિલર. એક પિલર હતો મેનેજમેન્ટ, બીજો હતો ટીચર, ત્રીજો હતો વિદ્યાર્થી અને ચોથા છે પેરેન્ટ્સ. પેરેન્ટ્સને પણ જે છે એ દર મહિને પેરેન્ટ્સ મિટિંગ કરીને ટીચર્સ દ્વારા 1-to-1 જે છે એને ગાઈડન્સ આપવામાં આવે છે કે કેવી રીતે તમારે તમારા બાળકનો ખ્યાલ રાખવો જોઈએ, કઈ કેળવણી કરવી જોઈએ, શા માટે એને વધારે સમય આપવો જોઈએ, કેવી રીતે એને સાંભળવા જોઈએ, કેવી રીતે એના પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ. એના માટે જે છે એ દર મહિને મિટિંગ હોય છે. એ ઉપરાંત અમે સ્પેશિયલી રાખીએ છીએ મધર્સ મિટિંગ. એકલા મમ્મીને જ બોલાવીએ, પપ્પાને નહીં. પપ્પા તો આખો દિવસ જે છે એના ધંધામાં બિઝનેસ જોબ કરતા હોય, મમ્મી જે છે એ બાળકની સાથે આખો દિવસ રહેવાની છે. તો એને ખાસ સમજાવીએ છીએ, સ્પીચ આપીએ છીએ, બહારથી વક્તા બોલાવીએ કે ભાઈ કેવી રીતે તમારે તમારા બાળકનો ખ્યાલ રાખવાનો છે. તો અમે મધર્સ મિટિંગ પણ જે છે એનું આયોજન કરીએ છીએ.
આ હતી અમારી સફર કે જે 300 વારના નાના બંગલાથી શરૂ થઈ હતી અને 5300 વાર સુધીમાં અમે આવ્યા હતા. હવે અમારો જે ફ્યુચર પ્લાન છે, ભવિષ્યમાં મહદી સ્કૂલ હજી શું કામ કરવા માંગે છે એની થોડુંક ચિતારની વાત કરું તો એક અમારો પ્લાન છે કે આપણી ખોજા કોમની જે છે એ એક યુનિવર્સિટી હોવી જોઈએ કે જેમાં આટલી બધી કોલેજીસના બધા કોર્સિસ હોય અને એના લીધે આપણી કોમ જે છે એ ઓર તરક્કી કરે, ઓર પ્રગતિ કરે. આ ઉપરાંત અમારો પ્લાનિંગ છે કે કોમને સારા એવા ડોક્ટર્સ આપીએ, સારા એવા ગવર્મેન્ટના જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના, જેને IAS અધિકારી કહેવાય છે, તો એ આપણે આપીએ. કોમને સારા લીડર્સ આપીએ, સારા એવા નેતા આપીએ. એ બી અમારો એક પ્લાનિંગ છે. આ ઉપરાંત જે છે એ ખાસ કરીને દીકરીઓ માટે એને લગતા કોર્સિસ કરાવીએ જેથી કરીને એ દીકરી પોતાના પગભર થઈ શકે. મેરેજ પછી પણ અગર એને કમાવાની જરૂર પડી, એના હસબન્ડને સપોર્ટ કરવાની જરૂર પડી, મદદ કરવાની જરૂર પડી તો એ કરી શકે. દાખલા તરીકે એવા કોર્સિસ છે કે નર્સિંગનો કોર્સ છે યા ફેશન ડિઝાઇનિંગનો કોર્સ છે. એ ઉપરાંત જે બોયઝ છે એના માટે ટેકનિકલ ને વોકેશનલ કોર્સિસ છે, એ બી અમારું ફ્યુચર પ્લાનિંગ છે. તો મેઇન થિંગ વાત કરું હું યુનિવર્સિટીની કે જે આજનો અમારો ટોપિક છે અને ડૉક્ટર સાહેબે અમને ખાસ કીધું છે કે તમે આની વાત જે છે એ અહીં કરો. તો સવાલ પહેલો એ થાય છે કે યુનિવર્સિટીની જરૂર શા માટે છે? તો યુનિવર્સિટીની જરૂર એટલા માટે છે કારણ કે કોમ્યુનિટીની આ જરૂરિયાત છે કે એને હાયર એજ્યુકેશન, એને ઉચ્ચ શિક્ષણ મળે. આ કોમ્યુનિટીની મુખ્ય જરૂરિયાત છે. અને એટલા માટે કે જ્યારે ઓલ ઇન્ડિયા સર્વે થયો, ઓલ ઇન્ડિયાવાળાએ સર્વે કર્યો કે ભાઈ પૂરા ઇન્ડિયામાં અને પૂરા ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને FYની અંદર એટલે કે 12મા ધોરણ પછી કેટલા વિદ્યાર્થી આવે છે કોલેજમાં, જ્યારે એનો સર્વે કર્યો તો ગુજરાતની અંદર, અહીંયા ખાલી હું ફક્ત ગુજરાતનો જ આંકડો લખ્યું છે કારણ કે મારી પાસે આખો સર્વે છે, કે 71 લાખ વિદ્યાર્થી ગુજરાતમાં દર વર્ષે 12મા ધોરણ પછી કોલેજમાં અભ્યાસ કરવા માટે જાય છે. પણ જ્યારે એમાંથી મુસ્લિમ સ્ટુડન્ટ્સને આંકડો મેં જોયો ત્યારે જે છે એ અમારા બધાના રૂવાટા ખડા થઈ ગયા કે 71 લાખની સામે મુસ્લિમ વિદ્યાર્થી ખાલી ફક્ત 29,000 FYમાં. એટલે કે અગર પર્સન્ટેજ જોઈએ તો ખાલી 0.4. અને આ જ આંકડો પછી અમે ઓલ ઓવર ઇન્ડિયા પણ જોયો કે ઇન્ડિયામાં મુસ્લિમ સ્ટુડન્ટ્સ કેટલા જાય છે 12મા ધોરણ પછી, તો એ આંકડો ઓર ઘટીને 0.3% આવી ગયો. અગર આ જ વાતને આપણે ગ્રાફ દ્વારા જોઈએ તો ખ્યાલ આવે છે કે એક ગ્રાફ જે છે એક કોલમ બહુ મોટી છે અને બીજી કોલમ જે છે એ ન બરાબર છે જ નહીં એમ કહી શકીએ આપણે. જે પહેલી કોલમ છે આ જોતા દેખાઈ આવે છે અઝીઝો, મારા વડીલો, કે આ કામ જે છે એ બહુ મોટું છે અને આ કામ જે છે ખૂબ જ કામ કરવાની જરૂર છે. આ ગ્રાફને જોતા, આંકડાકીય માહિતી જોતા, અને આ કામ જે છે એટલું મોટું છે કે જેમાં આપણે બધાનો એકબીજાનો સાથ અને સહકાર જોશે, એકબીજાની મદદ જોશે, તો આ આટલું મોટું કામ જે છે આપણે કરી શકશું. તો જે છે એ આ મુસ્લિમ સ્ટુડન્ટ્સ જે 0.4 છે અને એમાં પણ અગર હું એમ કહું કે આપણા ખોજા સમાજ તો આ 0.4 માંથી પણ જે છે ને આંકડો નાનો આવશે. તો આ કામ બહુ મોટું છે અને આટલું કામ મોટું છે જાણે કે જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ માટે બનાવવામાં આવેલી આટલી મોટી આગ, આપણે બધા જાણીએ છીએ બહુ મોટી આગ હતી અને એની પરથી પક્ષીઓ પણ પસાર નહોતા થઈ શકતા. પણ એક દેડકો જે છે, નાનકડો એવો દેડકો, પોતાના મોઢામાં થોડુંક એવું પાણી લઈને જે છે એ આગને બુઝાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ફરિશ્તા પૂછે છે કે ભાઈ તારી કેપેસિટી તો આટલી કેવી છે, આગ તો બહુ મોટી છે, ખૂબ વિશાળ છે, ત્યારે દેડકો કહે છે કે અગર અલ્લાહ કયામતના દિવસે મને પૂછશે કે તે શું કર્યું હતું, ત્યારે હું કહી શકીશ કે અલ્લાહ તે મને જે તાકાત આપી હતી, જે શક્તિ આપી હતી, જે કેપેસિટી આપી હતી, એ કેપેસિટી દ્વારા મેં આગ બુઝાવવાની કોશિશ કરી અને તારી આ હુજ્જતની મદદ કરવાની કોશિશ કરી. અઝીઝો, એવી જ રીતે જે છે એ આ કામ બહુ મોટું છે. પણ અગર આપણે બધા ભેગા થશું, એકબીજાનો સાથ અને સહકારથી આગળ વધશું તો ઇન્શાઅલ્લાહ જે છે એ આ કામ આપણું સરળ થઈ જશે અને આ કામમાં જે આંકડો નાનો છે એ આંકડો મોટો થશે. અને અઝીઝો, આ મોહરમના દિવસો છે અને આપણે બધા જાણીએ છીએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામે મદીનાથી ખુરૂજ કર્યું. શા માટે? તો કે ઉમ્મતની ઇસ્લામ માટે. અઝીઝો,
ઉમ્મતની ઇસ્લાહ કરવાનું, ખાસ કરીને આપણી ખોજા કોમ્યુનિટીની વાત કરું છું, તેની ઇસ્લાહ કરવાનો એક રસ્તો જે છે એ આ હાયર એજ્યુકેશન છે, કે જેના દ્વારા આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જેના દ્વારા ખુરૂજ કર્યું હતું, એમનો હેતુ હતો કયામ કરવાનો, આગળ નીકળવાનો. એ જ ઇસ્લામના હેતુને જે છે એ આપણે આપણી જ કોમ્યુનિટીના બચ્ચાઓને એજ્યુકેશનમાં આગળ વધારીને જે છે એ આપણે પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના રસ્તા પર ચાલવાની કોશિશ કરીએ. હવે સવાલ એ થાય કે આ યુનિવર્સિટી તો જરૂરિયાત છે, પણ ક્યાં? તો અમે અમારો જે સર્વે કર્યો એ મુજબ અમને દેખાય છે કે આ આપણે યુનિવર્સિટી જે છે એ ભાવનગરમાં કરીએ. એટલા માટે કે જ્યારે પોપ્યુલેશન જોયું ભાવનગરનું પોપ્યુલેશન 30 લાખ છે. સેકન્ડ થિંગ જોયું તો ભાવનગર જિલ્લો એ એવો જિલ્લો છે કે પૂરા ભારતની, પૂરા ઇન્ડિયાની અંદર આપણી ખોજા કોમ્યુનિટીની જો વસ્તી હોય તો જે બીજા ક્રમે, સૌથી વધારે મુંબઈમાં છે, પછી જો બીજા ક્રમે જો આવતું હોય તો એ આપણો ભાવનગર જિલ્લો છે. કારણ કે ભાવનગર, મહુવા, તળાજા, સિહોર, પાલીતાણા આ બધા જ તાલુકાઓ જે છે એ બધા ભાવનગર જિલ્લામાં આવે છે. એટલે કે બીજા ક્રમે ખોજાની વસ્તી, આપણી કોમની વસ્તી જે છે એ ભાવનગરની અંદર છે. ત્રીજું કારણ જે છે, જે આટલા વર્ષોથી 1997માં સ્કૂલ શરૂ કરી, એટલે કે 20 વર્ષથી જે છે અમારી પાસે જે ટીમ છે મેનેજમેન્ટની, એ એક્સપિરિયન્સ ટીમ છે, અનુભવી ટીમ છે. એ ઉપરાંત ઇન્ટરનેશનલ એરપોર્ટ ભાવનગરથી જે છે એ નજદીક છે. આ ઉપરાંત ભાવનગરમાં અત્યારે ફક્ત એક જ યુનિવર્સિટી છે અને એની અંદર 25 કોલેજો આવેલી છે. આ ઉપરાંત સવાલ એ થાય કે અગર યુનિવર્સિટી બી કરીએ તો વિદ્યાર્થી ક્યાંથી આવશે? તો વિદ્યાર્થી માટે સૌથી પહેલો સોર્સ જે છે એ આપણો મહદી સ્કૂલ છે. કારણ કે આપણી સ્કૂલની અંદર 4000 બચ્ચાઓ જે છે એ ભણે છે. બીજી વાત જે છે એ પૂરા ઇન્ડિયામાં બીજી 50 આપણી શિયાની સ્કૂલો છે. એ લોકોની સાથે પણ જે છે એ લોકોના બચ્ચાઓ પણ અહીંયા આવી શકશે. આ ઉપરાંત ગુજરાતની જે બીજી કોમ્યુનિટી છે એના બચ્ચાઓ બી આવી શકશે. અને આ ઉપરાંત જે છે એ યુકે, યુએસએ, કેનેડા, આફ્રિકા અને દુનિયાના બીજા બધા ભાગોમાંથી વિદ્યાર્થી ભાવનગરની યુનિવર્સિટીમાં ભણવા આવી શકશે. શા માટે? એક ફાયદો એ છે કારણ કે ગુજરાતની અંદર જે છે એ ડ્રગ્સ અને આલ્કોહોલ જે છે એની પ્રતિબંધિત છે, એની મનાઈ કરેલી છે, પ્રોહિબિટેડ છે. એટલે આ એક બેનિફિટ છે. બીજો બેનિફિટ એ છે કે આપણે બચ્ચાઓની જે છે એ એકેડેમિકની સાથોસાથ, એના ભણવાની સાથોસાથ જે છે એ અખલાક અને એના અકાયદ અને જે ઇસ્લામિક વાતાવરણ છે એ પણ આપણે પૂરું પાડી શકીશું. અને ગઈકાલે જે છે શેખ કુમેલભાઈ રાજાણીએ પણ બહુ સરસ વાત કરી કે ઇન્ટરફેથ અને ઇન્ટ્રાફેથનું પણ જે છે એ આપણે અહીંયા કામ કરી શકીશું. એ ઉપરાંત જે છે જે નોર્થ સ્ટારનો જે પ્રોજેક્ટ છે એની અંદર પણ આજે એ જ ચર્ચા થઈ કે આપણા બચ્ચાઓને જે છે ભણતરની સાથોસાથ એની સ્પિરિચ્યુઆલિટી એટલે કે રૂહાનિયત જે છે, એટલે કે આપણા બચ્ચાઓ જે છે એ ખોટા ગેરમાર્ગે ન દોરાઈ જાય એનું પણ જરૂરી એટલું જ છે. તો આ બધા જ રીઝન જે છે, આ બધા જ કારણો આપણે ભાવનગરની અંદર અગર આપણે આવશું તો આ બધા જ વસ્તુઓ આપણે એને આપી શકીશું. આ ઉપરાંત જમીન જે છે એ ખૂબ જ સસ્તી છે. અને અગર આ જ કમ્પેરિઝન ભાવ જે છે આપણે બીજા મેટ્રો સિટી કે બીજી જગ્યાની કમ્પેરિઝન કરશું, સરખામણી કરશું તો એની સામે ભાવનગરની જમીન બહુ સસ્તી છે. અને સાથોસાથ જે કન્સ્ટ્રક્શનની જે કોસ્ટ છે એ પણ ચીપર છે, સસ્તી છે. આ ઉપરાંત હવે સવાલ થાય કે કયા કયા કોર્સીસ આપણે કરીશું. તો અમે લોકોએ અમારા એક સર્વે મુજબ આવો વિચાર કરેલો છે કે આ યુનિવર્સિટીનો પ્રોજેક્ટ એક તો પૂરો કરતા 14 વર્ષ થશે. અમે 14 માસુમીન અલૈહિસ્સલામના આંકડા સાથે ચાલેલા છીએ. કારણ કે આ પ્રોજેક્ટ કંઈ એક દિવસ, 2 દિવસ, 6 મહિનાનું કામ નથી. આ પ્રોજેક્ટને પૂરો કરતા 14 વર્ષ લાગી જશે. એટલે કોર્સીસ જે છે, અભ્યાસક્રમ જે છે તબક્કાવાર શરૂ કરશું. અને એના માટે વિચાર એવો કર્યો છે કે મેડિકલ કોલેજ છે તો એમાં હોમિયોપેથી છે, ડેન્ટિસ્ટ છે, ઓપ્થેલ્મોલોજિસ્ટ છે, ફાર્મસી છે, આ બધા પ્રથમ તબક્કામાં આપણે કોર્સીસ સ્ટાર્ટ કરી શકીશું. એવી રીતે એન્જિનિયરિંગમાં સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ છે. આ ઉપરાંત આપણે કોર્સ પણ પ્લાનિંગ કર્યો છે કે પીએચડી ઇન ઇસ્લામિક સ્ટડીઝ. ઇસ્લામિક સ્ટડીની અંદર પીએચડી બી હોવું જોઈએ. તો એ જે અગર આપણી યુનિવર્સિટી હશે તો આપણે એ કોર્સને પણ જે છે એ સ્ટાર્ટ કરી શકીશું. આ ઉપરાંત જે એમબીએ, એમસીએ, સીએ, એલએલબી એ બધા જે કોર્સીસ છે એને બી આપણે જે છે એ શરૂ કરી શકીશું. તો મેં કીધું એમ જે આ કામ જે છે એ બહુ મોટું છે અને મને એમાં જે છે એ આ બધાનો, સર્વ વડીલોનો જે છે મને સાથ અને સહકાર જોવે છે. અગર આ બધું આપણે બધા ભેગા મળીશું
તો કોમ્યુનિટીની અંદર જે છે એ ખૂબ જ ચેન્જ આવી જશે. મહદી સ્કૂલ 2005માં નવી બિલ્ડિંગમાં આવી. અમે છેલ્લા 5 વર્ષનો સર્વે કર્યો ડૉક્ટર સાહેબ, તો 2010થી લઈને 2015 સુધીમાં જે હાયર એજ્યુકેશનના જે આંકડા છે, જે પહેલાં જે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં જતા હતા અને હવે જે હાયર એજ્યુકેશનમાં જાય છે, એનો ડૉક્ટર સાહેબ એના આંકડાઓ 35% વધારો થયો છે. આ 35% વધારો બતાડે છે કે મહેદી સ્કૂલે એટલું કામ કર્યું છે, તો 35% વધારો થયો છે. અગર વિચાર કરીએ આપણે કે અગર યુનિવર્સિટી બનાવી લેશું તો આ કોમની અંદર જે છે એ હાયર એજ્યુકેશનનો આંકડો જે છે એ એટલો જ ખૂબ જ વધી જશે. તો અઝીઝો, બહુ જરૂરી છે કે આપણે જે છે એ આ યુનિવર્સિટી તરફ આગળ વધીએ. મજલિસનો ટાઈમ થઈ રહ્યો છે. મજલિસ બાદ જે છે મને અમે બધા સાથે જ છીએ અહીંયા, તો આપના સજેશન્સ જોઈએ છે કે મેં કેવી રીતે આની અંદર આગળ વધી શકીએ, આપના અનુભવો જોઈએ છે. તો હું આશા રાખું છું કે મજલિસ બાદ જે છે આપના તરફથી અમને આ બારામાં સજેશન્સ મળે, અમને કંઈક માર્ગદર્શન મળે. અને ફરી એક વખત જે છે એ વર્લ્ડ ફેડરેશનના પ્રેસિડેન્ટ સાહેબ, રિયુનિયનના પ્રેસિડેન્ટ સાહેબ અને એમના સ્ટાફ મેમ્બર્સ અને ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપ સર્વનો પણ કે આપે મને જે છે એટલો સમય આપ્યો અને હું આપની સાથે અમારા વિચારોને શેર કરી શક્યો. આપણે બધા જે છે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બાવાઝે બુલંદ સલવા. जहान में आए बशर को रब से मिलाने